સાબરકાંઠા ખાતે બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। તો સીઆઈડી દ્વારા તપાસ છે તેનો ધમધમાટ હાલ તેજ કરવામાં આવ્યો છે। હિંમતનગરના પ્રાંતિજની પ્રાથમિક શાળાના શિક્ષકને ઉઠાવ્યો છે। મોડી સાંજે સીઆઈડીની ટીમે બે શખ્સોને પૂછપરછ માટે ઉઠાવ્યા હોવાનું સામે આવ્યું। શિક્ષક ફરજ પર હોવા છતાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતો હતો। આખરે આ મામલે તેની પૂછપરછ કરવામાં આવશે। ઝાલાના મદદનીશ તરીકે આ શિક્ષક છે તે કામ કરતો હોવાનું સામે આવ્યું। તો સીઆઈડી દ્વારા તપાસ છે તે તેજ જોવા મળી છે। જિલ્લા પંચાયત અને શિક્ષણ અધિકારીઓનું લાયઝનિંગ કરાશે। શિક્ષક ઉપરાંત ભૂપેન્દ્ર ઝાલાના એક ઓફિસ બોયને પણ ઉઠાવવામાં આવ્યો છે। અનેક શિક્ષકો અને અધિકારીઓને બીઝેડ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું। તો સીઆઈડી દ્વારા તપાસ તેજ કરાઈ છે। સીઆઈડી ક્રાઇમની ટીમ બંને શખ્સોને ગાંધીનગર લઈ ગઈ છે અને ત્યાં તેની પૂછપરછ થશે। બંનેની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ જોવા મળી। તો સાબરકાંઠા ખાતે બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીની તપાસ તેજ જોવા મળી છે। તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે નવા। હિંમતનગરના પ્રાંતિજની પ્રાથમિક શાળાના શિક્ષકને ઉઠાવ્યો, જેમાં મોડી સાંજે સીઆઈડીની ટીમ બે શખ્સોની પૂછપરછ માટે ઉઠાવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠા ખાતે બીઝેડનું જે આ કૌભાંડ હતું અને તેને લઈને સીઆઈડી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને તપાસમાં ખુલાસાઓ નવા થઈ શકે છે, શું છે મામલો? સ્મિતા, જણાવી દઈએ કે સાબરકાંઠામાં જે બીઝેડનો સમગ્ર મામલો જે 6,000 કરોડનો મામલો સામે આવ્યો, જે કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે હાલ તો ભૂગર્ભમાં છે। તે વાત કરવામાં આવે સીઆઈડી ક્રાઇમ દ્વારા બીઝેડ મામલામાં હિંમતનગર પ્રાંતિજના શિક્ષક છે। શિક્ષક અને સાથે મીડિયા સાથે પણ સંકળાયેલા માણસ છે અને જે બીઝેડનો કહી શકાય કે જે ઓફિસ બોય છે તેને પણ ગઈકાલે રાત્રે મોડી રાત્રે સીઆઈડી દ્વારા તેને પણ બંનેને ગાંધીનગરનું તેડું આવ્યું હતું, તેને લઈ જવામાં આવ્યા છે। વાત કરવામાં જે પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળામાં શિક્ષક ફરજ બજાવતા હોય છે તેને પણ બીજેડ સાથે પણ કંઈક ને કંઈક કનેક્શન હોઈ શકે, ત્યાં પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી હતી। ત્યારે ગઈકાલે જે સીઆઈડી હતી તે ઓફિસ બોય અને જે શિક્ષક અને મીડિયા સાથે બી સંકળાયેલા છે જે શિક્ષક છે તેને પણ હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તેને પૂછપરછ માટે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા લઈ જવામાં આવ્યા છે। પણ વાત કરીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે મદદનીશ તરીકે કામ કરતો હતો જે કૌભાંડમાં જે શિક્ષક હતું તે કહી શકાય કે જિલ્લા પંચાયતમાં અનેક શિક્ષકોને પ્રાથમિક અધિકારી ભૂપેન્દ્ર સાથે લાયઝનિંગ કરતો હતો કહી શકાય કે શિક્ષક જે હતો તે ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા અનેક ઓફિસોમાં બોય પણ ઉઠાવ્યો હતો। તે કહી શકાય કે જે શિક્ષક છે એ શિક્ષક એ મુખ્ય શિક્ષક તરીકે અને હાલ તો સૂત્રો દ્વારા કહી શકાય કે માહિતી મળી છે કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેનો પણ ખાસ અંગત માણસ ગણાતો હતો જે શિક્ષક અને મીડિયા સાથે પણ જોડાયેલો છે। હાલ તો મીડિયા સાથેનું નામ જે જોડવામાં કહી શકાય કે જેનું નામ છે હાલ તો નામ જાહેર કરવાનું ના પાડી છે, પણ કહી શકાય કે જે શિક્ષક છે તે અનેક ખુલાસા લઈ ગયા પછી તેને અલગ અલગ ખુલાસો થઈ શકાય તે પણ જાણી રહ્યું છે કે કંઈક એના પાછળ જે શિક્ષક છે કે એનો અંગત હોઈ શકે ને મોબાઈલના જે છે મોબાઈલના ડેટા પણ હાલ તો પોલીસ દ્વારા સીઆઈડી દ્વારા જ્યારે લેવામાં આવે છે કંઈક અંદર નવા ખુલાસો પણ થઈ શકે તેવું છે। પણ ઓફિસ બોય છે, ઓફિસ બોય પણ મોટો વ્યવહાર કર્યો હોય તો તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે। કંઈક કહી શકાય કે જે શિક્ષક છે ને મીડિયા સાથે પણ જોડાયેલું છે તે શિક્ષક જે બી માહિતી મળશે તે જે મોબાઈલમાંથી તે ઘટસ્ફોટ થવાનું પણ મંત્રી પણ ગઈકાલે આપણે વાત કરવામાં આવી છે કે કહી શકાય કે ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થઈ જવા જઈ રહ્યો છે। આજે પણ કહી શકાય કે મોટો ઘટસ્ફોટ થઈ શકે એવું લાગી રહ્યું છે, કારણ કે શિક્ષક છે તે ભૂપેન્દ્ર ઝાલાનો અંગત માણસ હોય તેવું પણ જણાઈ રહ્યું છે અને કહી શકાય છે એના મોબાઈલનું જે ડેટા છે તેમાં તો સીઆઈડી દ્વારા જે પૂછપરછ ગઈકાલે રાત્રે જે મોડી સાંજે તેને બને જે ઓફિસ હોય અને જે શિક્ષક મીડિયા સાથે જોડાયેલું છે તેને લઈ ગયા છે અને સીઆઈડી પૂછપરછ કરે તો મોટો ઘટસ્ફોટ પણ થઈ શકે છે અને મોટા ખુલાસો થઈ શકે અને કહી શકાય કે અનેક નામો ખુલે તે પણ શક્યતા જણાઈ રહી છે। જે સ્મિતા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મોડી સાંજે સીઆઈડીની ટીમે બે શખ્સોને પૂછપરછ માટે ઉઠાવ્યા હતા અને પૂછપરછમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે। શિક્ષક ફરજ પર હોવા છતાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં કામ કરતો હતો। ઝાલાના મદદનીશ તરીકે આ શિક્ષક છે તે કામ કરતો હોવાનું સામે આવ્યું છે। તો સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીની તપાસ તેજ જોવા મળી છે। તપાસનો ધમધમાટ તેજ જોવા મળ્યો છે।